નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં હીરાબાનો ખમકાર યોજના અંતર્ગત ચોથા ચરણનો એક અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। શહેરમાં દીકરીઓના શિક્ષણ સશક્તિકરણનું પ્રોત્સાહન આપવા હીરાબાનો ખમકાર યોજના અંતર્ગત આજે ચોથા ચરણનો સહાય ચેક અર્પણ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં કુલ 1100 દીકરીઓને 7500ની સહાયના ચેક અર્પણ કરાયા। ઉદ્યોગપતિ પિયુષ દેસાઈના માર્ગદર્શન અને સહયોગથી આ યોજનાના ફોર્મ ભરાવી દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે। ધોરણ 5 થી લઈ ધોરણ 12 સુધીનો અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય 21,000 દીકરીઓને સહાય અર્પણ કરવાનો છે। શહેરની દીકરીઓને યોજનાનો લાભ અપાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર સુરત અને ગુજરાત રાજ્યની દીકરીઓ આ યોજના વિસ્તારવાની આયોજન કરાઈ રહ્યું છે। યુથ ફોર ગુજરાતના જિગ્નેશ પાટીલ, ધારાસભ્ય મનુભાઈ પટેલ, પૂર્વ મેયર, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા। દીકરીઓને શિક્ષણ માટેનું પ્રોત્સાહન કરતા જણાવ્યું કે દીકરીઓનું શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત આધાર સ્તંભ છે। પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિત્તે હીરાબાનો ખમકાર યોજના ફોર્મ ભરવાની શરૂઆત કરાઈ હતી। આજે હજારો દીકરીઓ માટે આશાનું કિરણ બની છે, સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। આપનો પરિચય, આપની સંસ્થાનો પરિચય। મારું નામ પિયુષ દેસાઈ છે। હું હીરાબાનો ખમકાર કરીને એક યોજના સુરત શહેરની અંદર ચાલુ કરી છે, જેમાં અમે લોકો જે લોકો દીકરીઓને આર્થિક મદદ નબળી હોય એવી દીકરીઓને અમે 7,500 રૂપિયા સ્કૂલની ફી તરીકે આપીએ છીએ। અને એની અંદર આજ રોજ અમે 1100 જેટલી દીકરીઓને ચેક વિતરણના માધ્યમથી યોજનાનો લાભ આપી રહ્યા છીએ। અને એની અંદર જે સિલેક્શન કરવામાં આવ્યું છે, તો એ જે હેન્ડીકેપ છે કે શારીરિક રીતે અપંગ છે અને જે કેન્સર પીડિત છે અને જે દીકરીઓને HIV જેવી પ્રોબ્લેમ અત્યારે ફેસ કરી રહી છે, એવી દીકરીઓને અમે મદદ પહોંચાડવા અને એ લોકોને એજ્યુકેશન માટે મદદ કરી રહ્યા છીએ। અને આગામી પ્રોગ્રામ અમારો 11/1ના દિવસે છે, જેમાં 5100 જેટલી દીકરીઓને અમે લેવાના છીએ। અને એ કાર્યક્રમની અંદર અમે નોર્મલી ઘરના ભાડે રહેતા હોય એવા લોકોને લેવા છે। અને આની અંદર જે મતલબ જેના મમ્મી પપ્પા પેરેન્ટ્સ નથી એવી દીકરીઓને અમે મદદ પહોંચાડી દઈએ। આનો વિચાર કઈ રીતે આવ્યો? જ્યારે મોદી સાહેબનો જન્મદિવસ હતો અને ત્યારે અમને એક વિચાર આવ્યો કે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે કંઈક નવું કંઈક કરીએ। એટલા માટે પછી અમે એવું નક્કી કર્યું કે 7500 જેટલી દીકરીઓને મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે 75,000 રૂપિયાની મદદ પહોંચાડીએ। કેટલા સ્વયંસેવકો લાગેલા હતા, કેવા પ્રકારની મહેનત પરિણામ સુધી આ ચેક વિતરણ સુધીના કાર્યક્રમ કરી રહ્યા છો? આની અંદર અમારા 500 જેટલા સ્વયંસેવકો લાગેલા છે અને આની અંદર અમે પૂરા ગુજરાતમાં અને ધીરે ધીરે ભારતમાં પણ આ કોન્સેપ્ટ લઈ જવાનું છે। આ કોન્સેપ્ટ ઘણા લાંબા વર્ષો સુધી ચાલવાનું છે, જે પ્રમાણે લોકોનો પ્રતિસાદ મળ્યો છે અને આગળ સ્વયંસેવકો કે સેવાભાવી સંસ્થાઓ પણ અમારી સાથે જોઈન્ટ થયા છે। ઘણા અગ્રણીઓ અમારી સાથે જોડાણા છે, તો એવી મદદ પહોંચાડવા માટે અમે લોકો રજીસ્ટ્રેશન માટે શું પ્રક્રિયા છે? રજીસ્ટ્રેશન માટે અમારું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન માટે એની પ્રોસેસ અત્યારે પતી ગઈ છે અને થોડાક સમયમાં અમારું રજીસ્ટ્રેશન પતી જશે, એટલે નેક્સ્ટ 10 દિવસમાં અમારું રજીસ્ટર થઈ જશે।